વાત કહું? હા બોલ. જ્યાં તમે નહીં ત્યાં હું નહીં. હા બકા. अभी मजा आएगा ना भिड़ो। આજ તો તું નહીં તો હું નહીં. એટલે એ હોભરો હ આ વખત તો દિવાળી વેકેશન માં જતો ને મારા મમ્મી ને એમ કહેતા હતા કે આ વખત તો મને ધોવાને ગાય આપવાની હે. ના ના પાડ દેવાનું અત્યારે હમણાં છૂટી જ પર મારા બાપા ના જો આ એક ભેંસ આલી ને મારાથી હરવા હું તમને ભેંસ કેવી લાગુ હું? ગાય આલો વાળો. એ હોભરો લે આ તે ફ્રૂટ વાળા છેતરી કાઢે બોલો. આ કરવા બધા ઘર ના ભેગા ને હું તું લારીઓ વાળા ક્ષેત્રે ને પેલા તાર પપ્પા ને બધા અમારા જીવન ક્ષેત્રે. હાલો હા તો એમ ફૂટ નો પણ ચીટર હા. હું કીધું અલા ટિકિટ બુક થઈ ગઈ હાઉ કરી દીધી હવારે. આપણે બેની આપણે બેનીએ કરી આબા જવાની કેટલામ થઈ? 5200 જેવા કોક થયા. 5200 માં સિમલા. શિમલા ની કને કરી સોમનાથ ની કરી. સોમનાથ નું કને કીધું તું જવાનું? મારે તો સિમલા જવાનું હોય સોમનાથ કરીને. સોમનાથ જ જવાનું હા. નહીં સોમનાથ જવું સિમલા જ જવું હોય. હવે હેડી બળવા માંડ્યું ને આવું થાય હે અમારે જાણે પેલા બટેકા વાળાની વાતો કરીને પછી બટેકા પૌવા આલો ને થાળીમાં એટલે बात तो सही है। ના જોયા હવે તો આવું મજા આવી. ચમ રોવો ચેતન? જ્યારે બેના હતા તારે લેખન પૂરું નતું થતું અને મોટા થયા ને તારની લોનીઓ પૂરી નહીં થતી હપ્તા જ પૂરા નહીં થતા. એ તો એવું તો રહેવાનું. આઈ ગયો લઈને બંધ કરી દે બધું ડફલું. આખો દાડ ફોન ફેટ કરો લા વાતો કરો હેડ અમાર જોડે. વાતો કરવી બોલો અરે તને એક પ્રશ્નનો જવાબ આલતું મને. બોલો. આપણે છોકરી પરણાવે એટલે ગામમાં જમણવા ચમ કરે? બાપુ ખુશ ના હોય સોરી પરણાવતા હોય એટલે? ખોટી વાત. બાપુ હોય ને અંદરથી આમ ખુશ હોય કે હાશ કોક તો મળ્યો મારા વાવાઝોડાને લઈ જનાર. ગોડા જેવી વાતો કરો. એમાં જમણવાર કરે. એવું હતું હશે. સાચી વાત. જેટલો મોટો જમણવાર ને એટલું મોટું વાવાઝોડું સમજી લેવાનું.